બડા પંથકના મોટવાડા ગામે એક સેવા કાર્ય હાથ ધરાયું હતું, જેમાં યુકે રહેતા લાખણસિંહભાઈ મોટવાડિયા દ્વારા પોતાની વાડીમાં થયેલા ઘઉંનું જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આ લાખણસિંહભાઈએ અગાઉ પણ મોટવાડા ગામ માટે અનેક સેવાકીય કાર્યો હાથ ધર્યા હતા. મારું નામ લાખણસિંહભાઈ છે. હું મોઢવાડામાં રહું અને આજે બીજનો દિવસ છે, તો અમને એવું લાગ્યું કે થોડાક નાના માણસોને એક ઘઉંનો 1 મણની કીટ આપવાના છે. 100 મણ લઈ આવ્યા અને બધાને અમે વિતરણ કરવાના છે. અને વધારે 2 શબ્દ ભાઈ જયમલભાઈ કહેશે. મારું નામ જયમલભાઈ દુલાભાઈ, મોઢવાડા માજી સરપંચ. અમારા અંકલ હે લાખણસિંહ નાગા. લેસ્ટરમાં એ સ્થાનિક છે અને લેસ્ટરમાં મેર સમાજમાં પ્રમુખ તરીકે ખૂબ સારા કામ કરેલા છે અને મોઢવાડા એનું ગામ વતન છે, જન્મભૂમિ છે. તો આજે મોઢવાડા જન્મભૂમિને હજી સુધી ભૂલ્યા નથી અને ખૂબ નાના માણસોનું ધ્યાન રાખે છે. આજે એની બીજના દિવસે એવો સંકલ્પ કર્યો છે કે આપણે બધા નાના માણસોને દાણાનું ઘઉંનું વિતરણ કરવું છે. પોતાની જમીનમાં પેદા કરે અને જે કંઈ થાય એ નાના માણસોને વિતરણ કરે છે. અને આ ગામમાંથી હરદ્વાર 2 બસો બાંધી અને હરદ્વાર બધા વૃદ્ધને હરદ્વાર દર્શન કરાવેલા છે. અને આ ઉગમણી મઢી, આથમણી મઢી અને હનુમાન બાપાના મંદિરે ખૂબ આ ડૂમના કામ કરેલા છે. અને મને ગૌરવ છે કે મારા કાકા આવા નાના માણસો અને મોઢવાડા વતનમાં ખૂબ મોટા મોટા કામ કરે અને ઉપયોગી થાય નાના માણસોને એવા કામ કરે છે. એ બાબત હું એને મોઢવાડા ગામ વતી સેલ્યુટ કરું છું. એટલું કહીને વિરમું છું. અમારું નામ કમલબેન. કયું ગામ? મોઢવાડા. આજે તમે અહીં શું આવ્યા? અમે લાખણસિંહભાઈ અમને ઘઉંનું વિતરણ કરે છે આવ્યા. તમને ઘઉં લાખણસિંહભાઈ આપે તો તમને બહુ અમારું ધ્યાન રાખે. હે? અમારું ધ્યાન બહુ રાખે. બરાબર. ભાઈ સાડી દે ભાઈ. હા. અમે આ ભાગ્યા ખાઈએ. જાત્રામાં લઈ ગયા.